ભારત માતા કી જય. દોસ્તો આપણો કેવડો હોવો જોઈએ. એમાં મોરબી જિલ્લાની અંદર ચારે જિલ્લા વિધાનસભામાં 1 નંબર ઉપર આવ્યા હોય આપણે, એમાં પાછી પાણીને જય દોસ્તો દિલ્હીથી સંભળાવો જોઈએ નરેન્દ્રભાઈ. ભારત માતા કી, ભારત માતા કી જય. જય શ્રી રામ. મંચ ઉપર બધા બિરાજમાન અને મારા વડીલ આગેવાન અને બધા સાંસદ, ધારાસભ્ય શ્રી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમામ સભ્યશ્રીઓ, વડીલો અને આદરણીય કાર્યકર્તા મિત્રો, ખાસ કરીને આમ તો થોડોક સમય કરતા લેટ પણ થયા છીએ. જે વાત કરવાની હતી, જે પ્રકાશભાઈએ જે વાત કરી મિત્રો, કે હળવદ લઈ ગયા ઘણી બધી વાત કરી, પણ પ્રકાશભાઈએ જે વાત કરી ને આપણે કહેવાની, કારણ કે આપણે મોરબી જિલ્લાએ જે આપ્યું છે અને એ હળવદ તાલુકાને હળવદ શહેરને જે આપ્યું છે એ ગૌરવંતું, અને તેના માટે અને જેના માટે ચંદુભાઈ સિંહવારાને આપણે સુરેન્દ્રનગર જિલ્લાની 7 વિધાનસભાની અંદર મિત્રો 1 નંબર એટલે કે 71,000 મતની લીડ મિત્રો આપી હોય, અને એમાં 41,000ની લીડ હળવદ શહેરને ગ્રામ્ય આપી મિત્રો. આ એને માટે ચાલુ પાડવાની છે મિત્રો. અભિવાદન સમારંભ ચંદુભાઈનો છે મિત્રો, અને આપણે એની લાગણી હતી કે શરૂઆત હળવદથી કરી તો તમામ કાર્યકર્તાએ જે મહેનત કરી છે, 2 મહિનાની મહેનત હોય મિત્રો, રાત દિવસ જોયા વગરની મહેનત હોય. કાર્યકર્તા બુથ સુધી લઈ, શક્તિ કેન્દ્ર સુધી લઈ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના તમામ કાર્યકર્તા જ્યારે રાત દિવસ અને જે વિષય અંદર, જે વાવાઝોડાની અંદર, જે વાતાવરણની અંદર મિત્રો આ કાર્યકર્તાએ કામ આપ્યું છે ને મિત્રો, કામ કર્યું છે, અને લીડ એની એટલે તમારા મતને મહેનતથી મિત્રો આ લીડ એવી છે મિત્રો. આ સત્ય હકીકત છે. અને બીજું એક કે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથ ઉપર બેઠો હતો ને, ત્યારે બધા મત ભારતીય જનતા પાર્ટીને પડતા હતા મિત્રો. એ સત્ય હકીકત છે અને કાર્યકર્તાની મહેનત છે મિત્રો. એના માટેની છે આ જીત મિત્રો. અને આખા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમામે તમામ વિધાનસભાની અંદર તમામ કાર્યકર્તાએ જે મહેનત કરી છે એને ધન્યવાદ, એને આભાર આપવા માટે કે ચંદુભાઈને જે લીડ આપી, અને આપણા સાંસદ જ્યારે ચૂંટણી હતી દિલ્હી જવાના છે મિત્રો, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કામ હોય કે મોરબી જિલ્લાના કામ હોય, એને આગું સ્થાન આપે. અને જે કાર્યકર્તાએ રાત દિવસ મહેનત કરી છે ને મિત્રો, એને કે એને બીજી વાર ફોન ન કરવો પડે ને, એની પણ ચિંતા તમે કરજો. એ પણ તમને કહેવાનું છે મિત્રો. આ સત્ય હકીકત છે મિત્રો. પછી આમાં શું થાય, ચૂંટણી તો આપણે ઘણા વર્ષથી, આમાં કેટલાય વર્ષો થયા, 95 થી કે 90 થી આપણે લડતા હોય એવા ઘણા બધા કાર્યકર્તા મિત્રો, જેને સંગઠનનું કામ કર્યું છે, જેને બૂથનું કામ કર્યું છે મિત્રો, એવા કાર્યકર્તાને ક્યારેય અપમાન ન થાય એની પણ તમે ચિંતા રાખજો. અને ચૂંટાઈ ગયા પછી જેને સામે કામ કર્યું ને મિત્રો, એને કાયમી 5 વર્ષ સામે રાખજો. એ પણ હું તમને કહું છું મિત્રો. આ સત્ય હકીકત છે. મારે તમને કહેવું છે મિત્રો. વિશેષ આનંદ અને ગર્વની વાત, અને તમામ મતદારનો હળવદ શહેર, હળવદ આખી 64 વિધાનસભાની અંદર તમામ મતદાર ભાઈઓ બહેનો જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખી અને આપણા આદરણીય શ્રી ચંદુભાઈ સિંહવારાને જે જંગી લીડથી જીતાવ્યા બદલ મોરબી જિલ્લાના પ્રમુખ વતી તમામ કાર્યકર્તાનું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ.